અલ્યા હે હડમતા, હું તને એમ કહું છું કે આ ધૂળેલી આવેરી છે તો તે કેવો પ્લાન બનાવ્યો છે, કેવા માણસા ઉપર કલર નાખવાનો છે. હવે ચિયો પકડીને બે હોબા ના મેલે ને એવો માણસા ઉપર કલર નાખવાનો છે. વાત તારી હાસી હો. ચારેક એવા માણસો હોય છે ને હોબામાં બે ત્રણ છોડે ફરી. તો આમ તું કેટલા ભાતીલા કલર લાવવાનો છે? અલ્યા પોડા તું શું માથા જુડે હરો, જેટલા હોય એટલા જ કલર લાવવાના હોય ને, કઈ થોડા કઈ બીજા કલર આવી જાય વરા વસમાં. ઈ વળગની નવાચીયા ને હરે હવા ઈએ બરાબર વાત ભારે ઠોકે. તો અને હું શું કહું છું, એક વાત તો હું ભૂલી જ જાતો હતો. બોલ્યો હમણાં આવશે એક ગફુરો જાફેરની ઘોડા કલર મોગશે, એક જરીક પણ આને કલર નથી આલવાનો. હું તને કહી જઉં ને પછી ઈનો મારો હાહારો તેમ હોમો થાય છે, ખબર છે ને? કાકાને કહેશે આ લે તો મન તે ફૂલો હો લે હે, એટલે એને નહીં આલવાનો. રેડી? અલા હડમતા અને કળમતા હું કલોહલા તમે ફૂડું આ ઉતરણ તો હાથ કીજી આ તુલેલી આવેલી હે ને તો કઈ કલર બલર તમે લાયા હો? शैतान का नाम लिया और शैतान हाजिर. उड़ी जो मारो हाहारो तेम. વાત હાસી, પણ આપણે એને કલર બલર કઈ આલવાનો છે નહીં વા. ઈ તો ભલે આયકન આયો હોય નકર તું પાછો છે ને ભોળો થોડોક પડે છે. કઈશ આલવા જેને બાપડાકને થોડોક જાફેરની ઘોડા અને પછી વળે પાસે આપણને માર ખબરા બી હોય તો ભેગો એને કાકા કને આલતો ને તારા દોત પડી જશે મારા હાહારા તેમ. અલા ફૂડું તમે શું વાત કરો હો? મને પણ કોને મને પણ ખબર પડે. ફૂડું હોના હું વાત કરો હો? જો ખબર પડી જીવરિયાને. હા એ તો કઈ વાત નહીં કરતા ભયા. એટલે એમ કહેતા હતા કે કાલ અમારે એડમ પાણી વાળવાનું છે. અલા તમે કો કલર નું કહેતા હતા ને ફૂડું લાયા હોય ને તો કલર મને પણ થોડોક આલજો ને, હું પણ તમારા ભેગો કલર નાખું ને, એટલે મને પણ થોડોક આલજો હો. હું શું કહું છું ગફુરા ભયા, તું તાર કાકા ભેગો જઈ અને કલર લઈ આવતો હોય તો શું પડે અમારી વારે તું મીઠી માર કરે છે. તાર જોવે તાર તું અમારી જ આશા રાખતો હોય છે, ખબર છે ને? હંમેશા પારકી આશા નિરાશા જ હોય છે. એટલે હું તને કહું છું કે તું મંગાઈ લેતો હોય નકે કાતો જઈને જાતે જઈને લઈ આવતો હોય તો સારું. અમારા ઉપર તારે આશા ના રાખવી, અમે તો હેલી ફેર પાછા તને નહીં આલવાના. પૂડું હું તમને એમ કહું કે મને આટલો ગમતો કલર આલજો ને, મારે જોડે પૈસા નહીં હોતા નકે તો હું જઈને કલર લઈ આવું, અને મારા કાકા જોડે પણ નહીં હોતા નકે હું જઈને લઈ આવું. પૂડું મને થોડોક આલજો ને, આમ હું કરો હો? અલ્યા પણ તો હું તને એમ કહું છું ગફુરા કે તું આખો દાડો દાંતણ મોઢામાં ગાલી અને આમથી ઓટા મારતો હોય છે, એના કરતી ચેક નહીં દોન ચે જાય ને તો અત્યારે આખા દાડા ને 300 રૂપિયા છે. કલર જેટલો જોતો હોય ને એટલો આવતો રહે તું 2 દાડા જાય તો, પણ ધંધા તો કઈ કરવા નથી. કોક કને માંગવા છે કલર, એમ ચોથી હોય કલર. અમે તો ભાઈ હેલી ફેર તને નથી આલવાના. વર્ષો તો અમે ભલા તને આલતા હતા, પણ હેલો શું કેવું એટલે તારું એક જરીક આટલો કે કલર તને આલવાના છે નહીં. અમે તારે જો જાવું એ જા. હું પણ હાજી વાત. અલા ફૂડા મારા હિચો કોમ થાય છે. હવે તમે તો મન શીતલે હોય, હું માલકા કાંદીને ઘરે કહી દેવાનો તમે દગા મન ના કલર આલ્યો. હું ગલે જ મારા કાકાને કહી દેવાનો. જાયરા ભેગતા અને તો આપણે ને જલમ આલ્યો હોય એની ઘોડા કરે છે. જ્યારે બાર તહેવાર આવે ત્યારે આપણે બધું માંથી આલવાનું અડધો અડધ. જો ધૂળેલી આવે તો એને કલર લઈ આલવાનો, ઉતોહણી આવે તો ખજૂર ખબરાવાની, પછી દિવાળી આવે તો એને ફળાચ્યા લઈ આલવાના, ઉત્તરાયણ આવે તો પતંગ લઈ આલવાની. અને આવું કરી અને આપણા કાંથી જેટલો બધો ઠોચી જાય. આનો તો આપણે ગુનો ના કર્યો હોય બુડા એની ઘોડા છે. એટલે આપણે જઈને તૈયારીઓ કરે કલર બલરની.